જય યોગેશ્વર ડેરીમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપાયો. ઝોન 3 એલસીબી અને ચોક બજાર સર્વેલન્સની કાર્યવાહી. સુરત તારીખ 5 ઓગસ્ટ. સુરત શહેર પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન તથા મદદનીશ પોલીસ કમિશનર આર આહિરના માર્ગદર્શન હેઠળ ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ઝોન 3 એલસીબી અને ચોક બજાર સર્વેલન્સ ટીમે ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંયુક્ત દરોડો પાડી વેડ રોડ સ્થિત કેશવ પાર્ક સોસાયટીમાં આવેલી જય યોગેશ્વર ડેરીમાંથી ભેળસેળયુક્ત ઘીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. દરોડા દરમિયાન 34.05 કિલોગ્રામ ભેળસેળયુક્ત ઘી, સુમુલ ઘીના પાઉચ, પામોલીન તેલ, ઘીનો રંગ લાવવા માટે હળદર, ડબ્બા, ઢાંકણ તથા શિલિંગ મશીન સહિત કુલ ₹43,535નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂનાઓની તપાસમાં ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે વનસ્પતિ ઘી અને પામોલીન તેલને ગરમ કરી તેમાં હળદર ઉમેરી ઘી જેવો રંગ આપવામાં આવતો હતો. ત્યારબાદ તેને 15 કિલોના ડબ્બામાં ભરી મશીનથી સીલ કરીને શુદ્ધ ઘીના નામે વેચાણ કરવામાં આવતું હતું. આ મામલે ચોક બજાર પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુનો નંબર 1-1-2-1-006-1005-82026 હેઠળ BNS 2023ની કલમ 274, 275 અને 318(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીની ઓળખ રાજેશ કુમાર જગદીશભાઈ પટેલ, ઉંમર વર્ષ 42, રહે ગોપીનાથ એપાર્ટમેન્ટ, કેશવ પાર્ક સોસાયટી, વેડ રોડ, સુરત, મૂળ વતન જસલપુર તા ચાણસ્મા જી પાટણ તરીકે થઈ છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર SD રાતડા, પોલીસ ઇન્સ્પેક્ટર AA રાઠવા, સબ ઇન્સ્પેક્ટર VT ડોડિયા તથા ઝોન 3 LCB અને સર્વેલન્સ ટીમના અધિકારીઓ કર્મચારીઓએ સફળતાપૂર્વક પાર પાડી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.